એ લોકોને પછી કંટાળો આવતો કઈ નહીં. આ જે સંદેશો આપવા માટે અમે આવ્યા છીએ કે ભાઈ આ વિસ્તારમાં વર્ષોથી તમામ તહેવારો હિન્દુ મુસ્લિમ બિરાદરો બધા ખૂબ શાંતિથી તમામ તહેવારો ઉજવે છે. ઈદ ઉલ અઝાનો તહેવાર છે, લગભગ 28 તારીખે છે ને, 27 તારીખ પહેલાં 28 તારીખે ઉજવવાનો એ આપણા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હોય અને આ વિસ્તારમાં આ તહેવાર ઈદ ઉલ અઝાનો તહેવાર જે છે એ ખૂબ શાંતિથી અને ખૂબ ભાઈચારાથી અને એક સામાજિક સમરસતાથી આ તહેવાર ઉજવવામાં આવે. હવે સંભળાય છે છેલ્લી લાઈન સુધી. આ તમામ જે તહેવારો છે ખૂબ શાંતિથી એનું આયોજન થાય, ખૂબ શાંતિથી એ પૂરા થાય. અને ફરીવાર કહું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયામાં જે કંઈ પણ અફવાઓ ફેલાતી હોય, કોઈ ગેરસમજ ફેલાતી હોય, એ કોઈ ગેરસમજમાં ન આવે અને તમને કાંઈ પણ તકલીફ હોય, કોઈ પણ બાબતોની રજૂઆત હોય તો સીધા પોલીસનો સંપર્ક કરો. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ માટે કાયદો હાથમાં લેવાની સત્તા નથી. બરાબર. અમારે એ પોલીસની ટીમ છે, ભાઈ સાહેબ છે, જોશી સાહેબ છે, આ વિસ્તારમાં ખૂબ એક્ટિવ છે. કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ રજૂઆત હોય તો ગમે ત્યારે પોલીસનો સંપર્ક કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ વ્યક્તિ એ પોતાની જાતે કોઈ કામગીરી ન કરે, તમને ધ્યાનમાં આવે કે કોઈ જગ્યાએ ગેરરીતિ થાય છે તો પોલીસનો સંપર્ક કરી અને પોલીસને સાથે રાખીને કાર્યવાહી થાય એવી મારી ઈચ્છા અને લાગણી છે. હું માનું છું કે વર્ષોથી આ વિસ્તારમાં ખૂબ સારી રીતે દરેક તહેવારો ઉજવવામાં આવ્યા છે. આવનારો તહેવાર પણ ખૂબ શાંતિથી ઉજવાય એવી આશા અને અપેક્ષા છે. તમારા તરફથી તમારા અનુભવોના આધારે એવા કોઈ બનાવ બનતા હોય કે તમારી રજૂઆત હોય કે આ દિશામાં પોલીસે કામ કરવાની જરૂર છે તો આપના સૂચનો જણાવી શકો છો. લગભગ દરેક પરના મોટાભાગના આગેવાનો હાજર છે અહીંયા. તો તમારામાંથી કોઈ રજૂઆત હોય, કોઈ પ્રશ્ન હોય તો આપ કહી શકો છો.